ओम श्री सद्गुरुदेव नमः। આજે આ પાવન પ્રસંગે ગુરુ પૂર્ણિમાના અવસરે આપ સૌનું આરાધના આશ્રમમાં હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા આપણે પ્રાર્થનાથી શરૂઆત કરશું, પછી હું તમને થોડુંક ગુરુ પૂર્ણિમા વિશે કહીશ। આજે ગુરુજીએ ઓલરેડી એટલું બધું સરસ વાર્તા થ્રુ ને એટલું સરસ ગાઈડન્સ ને એવું સરસ સત્સંગ થયું છે ને કે વાત જવા દો। પછી એની સામે તો આ બધું તમને આમ અંશ માત્ર લાગશે, પણ મને એવું છે કે ના, હું થોડુંક તમને વાત કરું ગુરુ પૂર્ણિમા વિશે। આપણે સાથે પ્રાર્થના બોલશું બધા। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, સૌ દેવો ભવ। સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ। ઓમ। આપ સર્વની અંદર વિરાજમાન પરમ તત્વ પરમાત્માને મારા શત પ્રણામ, સપ્રેમ નમસ્કાર બધાને। અને ગુરુજનો, સંતજનો, જે છોકરાઓ, બાળકો, પેરેન્ટ્સ જે બધા આવ્યા છે એમનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે અહીંયા બધા સરવાળે પહેલાં તો મેં કહી દીધું શું કામે એકઠા થયા છીએ, શું કામે મળ્યા છીએ અહીંયા, શું છે આજે? છે કંઈ શું છે? ગુરુ પૂર્ણિમા। ગુરુ પૂર્ણિમામાં શું કરવાનું હોય? કંઈ કરવાનું હોય ગુરુ પૂર્ણિમા? હા બોલો। પગે લાગવાનું હોય, ગુરુજનની પૂજા કરવાની હોય, ગુરુને પ્રણામ કરવાના, ગુરુજીને પગે લાગવાનું। હવે આ ક્યારે આવે છે? અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી પૂનમની સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મતલબ કે આજે જે પૂનમ છે આને અષાઢી પૂનમ અથવા ગુરુ પૂનમ પણ કહેવામાં આવે છે। આ દિવસે ભગવાનથી પણ અનેરું ગુરુનું સ્થાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે ગુરુ જ આપણને જીવનનું માર્ગદર્શન આપે છે ને? ગુરુ જ આપે છે ને આપણને। સત્સંગમાં ગુરુજી અને સ્કૂલમાં ટીચર, શિક્ષક આપે છે ને જ્ઞાન। આપણે જે કાંઈ જ્યાંથી નવું શીખીએ એ આપણા ગુરુ। માતા પિતા પણ આપણા ગુરુ છે, વડીલ બંધુઓ પણ આપણા ગુરુ છે, પછી સમાજમાં જે સદગુરુઓ, ગુરુદેવો બધા જે છે એ આપણા ગુરુ છે। એ આપણને શું આપે છે? માર્ગદર્શન, ક્યારે અભ્યાસમાં, ક્યારે સમાજમાં, ક્યારે જીવનમાં। વેદોના રચયિતા કોણ છે? કોઈને ખબર છે? વેદ વ્યાસ। એમનો જન્મ આ દિવસે થયો હતો, એટલે આને આપણે ગુરુ તરીકે, ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ। અને બધા ગુરુઓનું આ દિવસે આપણે શું કરીએ છીએ? સત્કાર કરીએ છીએ, પૂજન કરીએ છીએ, બરાબર ને? હવે આ દિવસે આને પાવન પ્રસંગ કહીએ એટલે શું હોય? ગુરુ તત્વની અંદર રહેલી ગહનતામાં જઈને, ડીપનેસમાં જઈને પરમ તત્વ પરમાત્માને સાધી લેવાનો અનેરો અને અદ્વિતીય અવસર એટલે ગુરુ પૂર્ણિમા। હજી થોડુંક આપણે
આગળ વધશું. હવે ગુરુ તત્વ વિશે આપણે શું કહી શકીએ? હું તો એટલું જ કહીશ, જ્યારે દેવી શ્રી શારદાજી એના ગુણનું વર્ણન નથી કરી શકતા, જે ગુરુના અપાર અને દિવ્ય તત્વની પહેચાન માટે કબીર સાહેબ તો ત્યાં સુધી કહે છે કે વનરાયની કલમ કરું. વનરાય એટલે જંગલ ઝાડવા, એક એક ઝાડમાંથી કાઢીને હું કલમ કરું અને સાગરની શાહી કરું. સાગરમાં કેટલું બધું પાણી હોય, આપણે માપી શકીએ નહીં ના? તો આખા સાગરની શાહી કરું તોય ગુરુ ગુણ લખ્યામાં આવતા નથી. મતલબ કેટલું મહત્તમ છે આપણે ગુરુનું, આપણે વર્ણવી શકીએ, કલ્પી શકીએ નહીં ના? લખી તો બિલકુલ ના શકીએ. હવે ગુ નામ ગહનતા, રૂ નામ પ્રકાશ, ગહનમાં ગહન, અગમ નિગમની પાર જે તત્વ પડેલું છે તેને કહેવાય ગુરુ. હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ગુરુ તણા જશ ગાય. પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે તો ગાઈએ, પણ આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ગુરુ તણા જશ ગાય. એટલે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ તો છે જ, એમને તો નમન છે જ, પરંતુ જે સાક્ષાત અને હયાત છે તે જ આ જગતના માર્ગદર્શક, પિંડમાં રહેવા છતાં પિંડને બ્રહ્માંડથી પાર વોહી સદગુરુ हमारा है ना? यस. गुरु કોઈ વ્યક્તિ નથી, દેખાય છે વ્યક્તિ પણ વ્યક્તિ નથી, પણ ગુરુ તો સમિષ્ટ છે જે સારા વિશ્વમાં એટલે કે સચરાચરમાં એનો વાસ છે. એટલે ગુરુ કરીને આપણે અનુભવ માટે પ્રયાસ નથી કરતા, એટલે આપણને ગુરુપણું સીમિત દેખાય છે. મેં કીધું ને, વ્યક્તિ દેખાય છે પણ એ અસીમિત છે. જે અનંત તત્વ છે તેને સીમા રેખામાં બાંધી શકાય એવું નથી. એટલે તે ગહન અને અગાધ છે. ગહન એટલે ઊંડું, અગાધ એટલે ઊંડું, જેનો આપણે અંત ના દેખાય એ અનંત છે. હજુ પણ જરાક કહી લઈશ. ગુરુ એટલે માર્ગદર્શક. પહેલા જ કીધું મેં, વાતો થાય છે ત્યાં, થોડુંક સાંભળો, મજા આવશે. માઇલસ્ટોન, માર્ગદર્શક માઇલસ્ટોન. રોડ ઉપર જે એટલે એક એક સ્ટેપ આવતું જાય ને, માઇલસ્ટોન આવતા જાય ને, આપણના જીવનના બી એક એક માઇલસ્ટોન આવતા જાય. એમાં આપણને ગુરુ માર્ગદર્શક તરીકે એક માઇલસ્ટોનનું આપણે ઉપનામ આપ્યું ગુરુજીને. સદગુરુ એટલે ભવસાગરના આપણી સાથે રહેતા પણ અગમ અગોચર ભવસાગરના મુસાફિર. આપણે અને એ એક જ નાવમાં બેસીને તે વિહાર કરાવે. આપણાથી અલગ નથી, આપણે બધા સાથે જ ચાલીએ છીએ ને. આપણને ક્યારે એવું લાગે છે કે આપણે અલગ છીએ? નહીં, એક સાથે જ ચાલીએ છીએ. અને વારંવાર જન્મવું અને વારંવાર મરવું, આ જે મહારોગ છે ને, જન્મ કહે ને, આ જન્મ પછી બીજો જન્મ, પછી કેટલા બધા જન્મ આવતા હોય છે ને, કેટલા હોય છે, કેટલા જન્મ હોય છે? 84 લાખ કે સમથિંગ કઈ એવું હોય છે ને. એમાંથી પણ પાર ઉતારે એટલે આપણા સદગુરુ, જેને આપણે સદગુરુ કહીએ. બોલો સદગુરુ દેવની. આમ તો ગુરુ તો દરેક પ્રકારના હોઈ શકે. જેમ કે કોઈની પાસે ધંધો શીખીએ, અને પેલા બી કીધું ને, કોઈની પાસે ગમે તે શીખીએ આપણે, એ આપણા ગુરુ કહી શકીએ. એ કોઈ ઉદ્યમ શીખીએ કે વિદ્યા અભ્યાસ કોઈની પાસે કરીએ તો દરેક શીખવનાર ગુરુ કહેવાય. એમાંથી આપણા સમાજના જીવનનો આજીવિકાનો રસ્તો મળી આવે છે. પરંતુ એ આ સંસાર જગતમાં લિમિટેડ જ્ઞાન આપે, એ આપણને સંસારનું આપે, સામાજિક આપે. ધંધો કરતા હોય તો ધંધો શીખીએ. બાળક કેમ પિતાની પેઢીએ બેસી જાય, પિતાની દુકાન બેસે એટલે એ પિતા એને એક ગુરુ ધંધામાં. ઘરમાં તો આપણને પિતા માતા ગુરુ તરીકે છે, એવી રીતે બીજા બધા ગુરુ. પણ જે આપણને જ્ઞાન આપે આ જન્મમાંથી, અગોચરમાંથી, જ્યાંથી તમે કહો ને ત્યાંથી આપણને જે વધારે પડતું નોલેજ મળે, આધ્યાત્મિક નોલેજ મળે, એ સદગુરુ.
સદગુરુ તો જન્મ જન્માંતરોના બાંધેલા મત મતાંતરો તેમજ માન્યતાના કર્મના બંધનો જે 84 લાખ યોનિથી ભટકીને જીવનો વિતાવીને જે ભેગા કર્યા છે ને, એને સાફ કરી અને મન એકદમ અરીસા જેવું સાફ કરી નાખે. એની અંદર રહેલા પરમ તત્વ પરમાત્માને ઓળખાવીને નિજ સ્વરૂપમાં સમાવી લેશે. તેનું નામ સદગુરુ. હવે આપણે જરાક જોઈએ કે આપણા સદગુરુનું કાર્ય શું હોય છે. બધા કહેતા તો હોય છે ગુરુ સદગુરુ, પણ કોઈને ખબર છે? ખબર હશે પણ વ્યક્ત નહીં કરી શકું. હું જરાક થોડાક શબ્દોમાં એ વ્યક્ત કરીશ. તેનું ભગવત કાર્ય એ છે, કોનું? સદગુરુનું. આ જગતના બધા જ લોકોનું કલ્યાણ કેમ થાય, તેમનો ઉદ્ધાર કેમ થાય, આ સંસાર વ્યવહાર ચલાવતા પોતે ઈશ્વર સાથે એકરૂપ કેમ થાય, તેવો જ્ઞાન દીપક પ્રગટાવે છે, જે પોતાનું જીવન દુખડીની જેમ પરોપકાર માટે વિતાવે. એક પણ કશા જ સ્વાર્થ વગર. કાંઈ સ્વાર્થ હોય ગુરુને? ગુરુ તો આપણને દેવામાં જ સમજતા હોય છે કે નહીં? તેમને જે કંઈ તેમના ગુરુ મારફત મળ્યું હોય, એમને પણ એમના ગુરુ મારફત મળ્યું હોય ને, તે બીજાને આપીને તેનું ભલું થાય તે રીતે તેમાં આંતરદ્રષ્ટિ કરીને જેસલ બહારવટિયાનું નામ સાંભળ્યું હશે. જેસલ બહારવટિયા જેવા તો ગુરુજી જોઈએ, સદગુરુ જોઈએ, પરંતુ આવા ગમનમાંથી આ જિંદગી નામાંથી મુક્તિ અપાવે તે માટે સદગુરુની જરૂર પડે. અને તેના વિના જન્માંતરના કર્મો કે પાપ તાપથી છૂટી શકતા નથી. ભાઈ, એટલે કે તો કમળ ભલે કાદવમાં ખીલે, પણ તેમાં સુગંધ તો કોની આવે? કમળની જ આવે. એવી જ રીતે સંસારના સુખ દુઃખ સહન કરતા કર્મોની મોહ માયામાંથી મુક્તિનો મહામાર્ગ ખોલીને ભવસાગરના ખલાસી બને, તેનું નામ સદગુરુ. આપણે સદગુરુની આંગળી પકડીને ચાલીએ છીએ ને, તેમ સદગુરુને ખલાસી પણ કીધા છે. ખલાસી એટલે ડ્રાઈવર. સિમ્પલ, બધાને નહીં ખબર હોય ખલાસી એટલે શું. જે નાવ ચલાવે ને એ ખલાસી કહેવાય. અને બસના કોણ હોય? ડ્રાઈવર હોય ને. બસ ટ્રક ગાડીના જે હોય ડ્રાઈવર હોય, એમ નાવના ખલાસી હોય. તો એમને ખલાસીનું ઉપનામ પણ આપ્યું છે. ગુરુ તો કદાચ ઘરેથી પણ મળી શકે, મળે કે નહીં? જે શીખવાડતા હોય ફાધર મધર ગુરુ છે, ટીચર ગુરુ છે, પણ સદગુરુ મળવા અતિ દુર્લભ છે. એને ગોતવા પડે, રસ્તો ગોતવો પડે. એમને સદગુરુ બધાને ઇઝીલી નથી મળતા, ભોગ દેવા પડે છે એના માટે. એટલે જ તો આવો રૂડો અવસર આપણે આંગણે મહોત્સવ કયો? આ આજનો મહોત્સવ આપણે આંગણે આવ્યો છે. તો આ અવસરને વધાવીને સદગુરુના સાનિધ્યમાં તેની ભાવના સેવા પૂજા દાન દક્ષિણા જે કંઈ આપણથી બને તેનો પૂરો ઉપયોગ કરી લાભ લઈ ને આપણું જીવન દુર્લભ ચેતનાઓથી ભરી લઈએ. ભક્તિ ભજનમાં ભાવ સાથે ડૂબીને તેમાં એકરૂપ થઈને આપણા સ્વરૂપમાં ખુદમાં ભળી જઈને બ્રહ્મના અંશમાંથી છૂટા પડીને ભવ ભટક્યા છીએ, ખૂબ દુઃખો વેઠ્યા છે, પાપ કર્મોના માથે ભારાઓ બોજ રૂપે ભેગા કર્યા છે. તે બધામાંથી મુક્ત થવા આ ગત ગંગામાં આનંદપૂર્વક ડૂબકી દઈને આ જીવતા જીવ મોક્ષ ગતિને પામી લેવાનો અવસર ઉજવીને ગુરુ ઋણ માટે કંઈ કરી છૂટવાની ભાવના એટલે ગુરુ પૂર્ણિમા. ઓકે, આ સાથે જ હું અહીંયા થોડુંક વિરામ લઉં છું. તમે મને બધાએ બહુ સારી રીતે છોકરાઓ भी ધ્યાનથી સાંભળી, એના માટે બધાનો આભાર. पर हजी अब मैं कुछ और बोलना चाहती हूँ, जिसके लिए मैं गुरुजी की परमिशन लूँगी. गुरुजी, आपकी परमिशन है? मिल गई. गुरु के बिन कोई भी ज्ञान कहाँ पाए, ज्ञान का अमृत देने तुम खुद ही चले आए, ज्ञान का अमृत देने तुम खुद ही
चले आए, प्रेम का धागा ऐसा बांधा, प्रेम का धागा ऐसा बांधा, अब तोड़ा ना जाए, अब तोड़ा ना जाए। ज्ञान पाया है पावन, ज्ञान पाया है पावन, आपके सानिध्य में, ज्ञान पाया है पावन, आपके सानिध्य में। मिलती है हमको खुशियाँ आपके आशीष में, मिलती है हमको खुशियाँ आपके आशीष में। गुरु के बिन कोई भी ज्ञान कहाँ पाए, गुरु के बिन कोई भी ज्ञान कहाँ पाए। अस्तु, તમારા સૌનો આભાર. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. જય ગુરુ. સ્ટાર્ટ કરવાનું છે. જય ગુરુદેવ. હવે આપણે વિધાન મંથન કરવાના છે જે બાળકોને એના વાલીઓ કેટલા અહીં આગળ કરે. હાલો બીજું કોઈ, હાલો તમે કેટલા વાલી બાળકોના વાલીઓ હોય છે આ જગ્યા ઉપર આવી જાય. બેનો હોય તો બેનો પુરુષો આગળ બેસે, બેનો પાછળ. બાળકોના વાલી 12 બાળકોને પસંદ કર્યા છે. આ 5 ધોરણથી 1 થી 3 નંબરના આગળ ગયો. વાલી બધા આગળ ગયો. હોશિયાર બાળકોની ઘરે વાતાવરણ પૂરું કરનાર વાલીઓને તાલી વગાડે વાલીઓને આપણી ધરોહર નાના ફૂલ જેવા બાળકોની સ્કૂલમાંથી ઘરે હોય નહીં, મમ્મી પપ્પા મારી સ્કૂલથી લઈ સંતાસ લો બુક લેવી છતાંય ઘરે હોય પરિસ્થિતિ હોય છતાં એના નામ આપીને વાતાવરણ પૂરું કરીને ફર્સ્ટ સ્ટેન્ડર્ડ લેવલ પર બાળકોને એમના માટે વાલીને વગાડવાના હતા છે. પછી સ્કૂલમાંથી આવી જાય. જય ગુરુ. બીજા કોઈ આવે છે? ચાલો જો સ્કૂલ આપણે હારે સ્કૂલના આચાર્ય સાહેબ આવી જશે. ચાલ્યો કરી સાથે વાલીઓ સાથે સંસ્થાની આજ્ઞા આપણે સ્ટાફે સ્કૂલની આગળ વધારી રહ્યો છે એને આપણે નામ આપશું. પછી શિવ નિકેતન ભાવના સ્વામી શિવ નિકેતન આશ્રમથી પવનાથ બાપુ પણ આપણને પધાર્યા છે. કાર્ય પૂરું થયું. આપણે આશ્રમ નતો ત્યારે ખૂબ સારા અને સહકાર હૃદયના ભાવથી આપણને જગ્યા આપીને કેટલો સમય આપણને પૂરો પાડ્યો છે. પછી જામનગરથી આવે છે જોશી સમાજના વિચારો જેનો સાથ અને સહયોગ પૂરા ભાવથી પછી બીજા આવે છે સરપંચની ગામના વડે પૂરો સાથ અને સહકાર આશ્રમ બાબતમાં કોઈ પણ જાતની કમી નથી મળતી. ગમે ત્યારે હાજર જ હોય. આપણે બાળકો કેટલા 5 બાળકો ઉપર આવી જાય. બધા જે નંબર આવ્યા છે 12 બાળકો પસંદ કર્યા. 8મા ધોરણના 3 1 2 3 નંબર. પછી 7મા ધોરણના 1 2 નામ બોલીએ આપણે.
નહીં કઈ નથી આ બેસનારું આવી જાય પછી આરતીના પેલા બોલાય. હાલો કરમૂર ઈસા પરબતભાઈ કરમૂર ઈસા પર હાલો રેડી આવી ગયા ને ઓકે હાલો બસ પછી હંડાણીયા સંગીતાબેન હાલો રેડી રેડી આવી જાય સોલંકી નીત હાલો રેડી મકવાણા બિંદુ જો બીજી વાર લાભ જો બોરે લાભ મૂકો વાહ વાહ સિંગલબેન ચંદકભાઈ સિંગલબેન નથી આવ્યા આજે સિંગલબેન કમલેશભાઈ નથી ને કોઈ એના વાલી વાળા કોઈ સિંગલબેન ના નહીં હજી આવશે તો વાઘેલા માનવ ઓકે પછી ભરાઈ સુરંગ સિંધીભાઈ પાંડવા સુરંગ નથી આવ્યો ને આવશે તો રાઠોડ બોપ ઓકે પછી રાઠોડ મયુરી મકવાણા બંસી ધનજીભાઈ સુંદરવા પિતા રવિભાઈ હાલો રેડી બે બાકી હવે આપણે આજના પ્રોગ્રામમાં જેમ બાળકોનું સન્માન કરીશું એમ આપણા વડીલો જે આપણી સાથે હંમેશા સહયોગથી પ્રેમથી ભાવથી જોડાયેલા છે એમનું પણ સન્માન કરીશું. તો હું સૌપ્રથમ બોલાવીશ આપણા શિવ નિકેતનના આશ્રમના ભવનાથથી પધારેલા સ્વામીજી આપ આવશો આગળ આવો સન્માન કરીશું આપણે અને ગુરુજીને બોલાવીશ. હા મને હું ગુરુજીને બોલાવીશ. ગુરુજી ફૂલ હાર પહેરાવશે. પ્રતિક્રમ રૂપે ધ્યાન માટેનું ઓમકાર અર્પણ કરશે. પ્રાર્થના આપશે. ઓમકાર શાલ ઓઢાડી સન્માનિત કરશું. શાલ ઓઢાડો. ધન્યવાદ સ્વામીજી, ધન્યવાદ ગુરુજી. હવે બોલાવશું પાદરિયા ગામના વડીલ શ્રી એવા સરપંચ શ્રી વેલજીભાઈ પાથર સાહેબ આવો. ગુરુજી તેમનું સન્માન કરશે. ધ્યાન માટેનું ઓમકાર અને હારથી સ્વાગત કરશે. ગુરુજી શાલ ઓઢાડશે. સાહેબ પ્રિન્સિપલ સાહેબનો, સરપંચ સાહેબનો આભાર. એમણે ગુરુજીને આટલું સરસ માન આપ્યું. તાળીઓ. થેન્ક યુ સરપંચજી.
હવે આપણે બોલાવીશું જામનગરથી પધારેલા વડીલ શ્રી જોગીનભાઈ જોશી સાહેબનું. સાહેબ આવી જાઓ. ગુરુજી ફૂલાથી સ્વાગત કરીશું, શાલ ઓઢાડીશું. તાળીઓ ન અટકવી જોઈએ, ગડગડાટમાં મજા આવે, એનર્જી આવે. ઓમકાર આપીશું, પ્રાર્થના આપીશું. થેન્ક યુ જોશી સાહેબ, થેન્ક યુ ગુરુજી. હવે સ્વામીજી સ્વાગત કરશે સંજયભાઈ અમદાવાદથી પધારેલા. તેમનું સ્વાગત ફૂલર સાથે સંજયભાઈ અકબરી. સ્વામીજીને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે અને સંજયભાઈનું સ્વાગત કરે. સ્વામીજી ફૂલર પહેરાવશે. પ્રાર્થના અને ઓમકારનું પ્રતીક અને શાલ ઓઢાડીને સન્માન કરીશું. મજા આવે છે ને છોકરાઓ? હજી સ્વામીજીને વિનંતી કરીશ કે પ્રતીકભાઈ સાવલિયા વાપીથી પધારેલા પ્રતીકભાઈ સ્વામીજી તેમનું સન્માન કરશે ફૂલારથી. શાલ ઓઢાડીને પ્રાર્થના તથા ઓમકારનું પ્રતીક ગુલદસ્તાથી સ્વાગત કરશું. ધન્યવાદ સ્વામીજી, ધન્યવાદ પ્રતીકભાઈ. હવે હું ગુરુમાને બોલાવીશ. ગુરુમાને વિનંતી કરીશ કે ગુરુમા મંચ ઉપર પધારે. એમની સાથે પાદરિયા ગામના પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મધુબેન વેલજીભાઈ પાથરને વિનંતી કરીશ સ્ટેજ પર પધારે. ગુરુમાં ફૂલહાર સાથે તેમનું સ્વાગત કરશે. ઓમકાર તથા પ્રાર્થના આપશે. ધન્યવાદ ગુરુમાં, ધન્યવાદ મધુબેન. ગુરુમાને વિનંતી કરીશ ગુરુમાને વિનંતી સ્વાગત કરશે. તાળી વગાડો, તાળી વિનંતી. થેન્ક યુ ગુરુમા. હવે પેરેન્ટ્સ આવી ગયા હોય તો પેરેન્ટ્સ શું કરશે? હવે આ છોકરાઓ હા એ હવે એ 3 આપણે છોકરાઓ હા આમાં ચેન્જ નથી પછી
છોકરાઓ આપણે શાંતિ જાળવશું. તમારા ભાઈ બંધન બધાનું સ્વાગત કરવાનું છે ને, શિલ્ડ આપવાના છે તમારે બી જોઈએ ને. આવતા વર્ષે તમે તૈયારી કરશો, આની લઈને આવી જશે ને, પ્રોમિસ? સરસ. તો શાંતિથી બેસીએ. હસવાનું નથી, પછી શાંતિથી બેસવાનું હોય, પછી બેસી જ જવાનું હોય, પછી હસવાનું ના હોય. હું ગામના આચાર્યશ્રીને મંચ ઉપર પધારવા વિનંતી કરીશ અને તેમનું સ્વાગત ગુરુજી કરશે. ગુરુજીને વિનંતી કરીશ કે અહીંયા મંચ ઉપર પધારે. આચાર્યશ્રીનું સન્માન તાળીઓ હાર સાથે શાલ ઓઢાડીને ઓમકારનું પ્રતીક પ્રાર્થના અને બુકે સાથે આપશું. થેન્ક યુ પ્રિન્સિપલ સાહેબ, થેન્ક યુ ગુરુજી. હવે આપણે છોકરાઓને શિલ્ડથી સન્માનિત કરશું. વન બાય વન બધાને બોલા. ચલો ઘરે કેને પાછું જવું છે? કોને પાછું જવું છે ઘરે? અહીંયા જોયા વિના. હાલો ઉભા થાવ, હાલો ઘરે જવું જ ને. ચલો ફિંગર ઓન ધ લેફ્ટ, મોઢા પર આંગળી બધાની. કોઈનો અવાજ ના આવશે હવે. ધોરણ 8 નંબર 1 પરમોદ ઈશાબેન સ્ટેજ ઉપર પધારશે અને જોગીનભાઈ જોશી સાહેબને વિનંતી કરીશ હારથી ઈશાબેનનું સ્વાગત કરે, સન્માનિત કરે, શિલ્ડ આપશે, પ્રાર્થના ને ઓમકાર આપશે. સાથે કવર પણ આપશું. થેન્ક યુ જોશી સાહેબ. નંબર 2 ધોરણ 8 અંબાણીયા સંગીતાબેન હરસુખભાઈ. હું વિનંતી કરીશ વેલજીભાઈ ગામના આગેવાન સરપંચશ્રીને સંગીતાબેનનું સન્માન કરશે, હાર પહેરાવશે. પ્રાર્થના અને ઓમકાર આપશે, કવર પણ સાથે આપશું. હવે ધોરણ 8 નંબર 3 સોલંકી મિસ. હું કુલદીપભાઈ જોશીને વિનંતી કરીશ કે સોલંકી મિસનું સન્માન કરે. કુલદીપભાઈ બેટા હાથ રાખી સાથે થેન્ક યુ કુલદીપભાઈ. હવે ધોરણ 7 નંબર 1 મકવાણા બિંદુબેન
સંજયભાઈ અકબરીને વિનંતી કરીશ. સંજયભાઈ અકબરી. હાર પહેરાવીને સન્માન કરશે. શિલ્ડ, પ્રાર્થના, ઓમકાર અને કવર મકવાણાબેન જેવા લાવી લેજો. આ વસ્તુ તાળીઓના માટે હવે ધોરણ 7 નંબર 2 કિંજલબેન કમલેશભાઈ. હવે પ્રતિકભાઈ સાવલિયાને વિનંતી કરીશ. વાપીવાળા. પ્રતિકભાઈ હાર પહેરાવીને તાળીઓ. પ્રાર્થના, ઓમકાર, શિલ્ડ, કવર આમ થોડું કૂદું રાખો. આવતે વર્ષે આપણો વારો આવવાનો છે. થેન્ક યુ પ્રતિકભાઈ. હવે ધોરણ 7 નંબર 3 વાઘેલા માનવ. હું વિનંતી કરીશ પંકજભાઈ. અમદાવાદ વાળા પંકજભાઈ. વાઘેલા માનવ. હાર પહેરાવશે માનવને. પ્રાર્થના, ઓમકાર, શિલ્ડ, કવર અર્પણ કરશે. તાળીઓ. હવે ધોરણ 6 નંબર 1 ભરાઈ શિવાંગી ખીમજીભાઈ. હવે હું ગુરુમાને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે. બેનનું સન્માન કરશે હાર પહેરાવીને. ભરાઈ શિવાંગી. પ્રાર્થના, ઓમકાર, શિલ્ડ, કવર હવે ધોરણ 6 નંબર 2 ભાંગરા શિવમ. મધુબેન વેલજીભાઈ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતના બોલાવીશું એમને. ભાંગરા શિવમ નથી આવ્યા? એમના વાલી નથી? કાંઈ વાંધો નહીં. તમે આપી દેજો. કોણ છે એની બાજુ મારી? એની બાજુમાં કોણ? હાલ આવી જાય. એને આપી દેજો. બરોબર. નામ બોલો. ભાંગરા શિવમ નારણભાઈ. રાજકોટ. હવે ધોરણ 6 થેન્ક યુ મધુબેન. નંબર 3 રાઠોડ દક્ષ. ગુરુમાને વિનંતી કરી કે મંચ પર પધારે. રાઠોડ દક્ષનું સન્માન કરશે ગુરુમાં. હાર પહેરાવશે. તાલી વગાડવી. ઓમકારા, પ્રાર્થના, શિલ્ડ, કવર નહીં તો અલગ અલગ કરો. તો અલગ અલગ કરો. કાંઈ થેન્ક યુ ગુરુમાં. હવે રાઠોડ મયુરીબેન ધોરણ 5. રાઠોડ મયુરીબેન ધોરણ 5 નું સ્વાગત કરશે. નીલમબેન ગોપે
જુનાગઢ સીમ આપશે ઓમકારનો ફોટો પ્રાર્થના કરો. સંગીતાબેન ગોધાણીને વિનંતી કરીશ કે મંચ પર પધારે. ધોરણ 5 નંબર 2 મકવાણા બંસીબેન. સંગીતાબેન જુનાગઢ ભૂલગામ રસોડામાંથી આવે સેવા. હવે આની વચ્ચે હું તમને એક વાત કહી દઉં. જે આ નંબર મેળવેલા સન્માનિત થયેલા છોકરાઓને આટલું બધું શું કામ મેળવ્યું છે ખબર છે? મને આ બધું આપણે આપ્યું, એમને સન્માન કર્યું, એ લોકો ભણ્યા, સારા નંબર લીધા એટલે ને. હા કે ના? તો આપણે બધાએ મહેનત કરવાની કે નહીં? અને આ જે વિનર્સ છે, જે લોકોએ નંબર લીધા છે, એ લોકોને આ શું કામ આપ્યું છે ખબર છે? પ્રાર્થના શિલ્ડ તો હાલો શોકેસમાં મૂકી દેશું, બધાને બતાવશું. પછી કવર આવ્યું છે એ કાં આપણે મમ્મીને આપશું, કાં મમ્મી એમાંથી ગિફ્ટ આપણને લઈ દેશે, જે કાંઈ હશે. પછી પ્રાર્થના ને ઓમકાર શું કામ છે એનું કોઈ વિચાર્યું? ગુરુજી શું કામ આપે છે? પ્રાર્થના આપણે જમ્યા પહેલા 5 વખત બોલવાની છે. કેટલી વખત? 5 વખત. સ્કૂલે જઈએ ત્યારે બી બોલવાની, એક્ઝામ ટાઈમ જઈએ ત્યારે બી બોલવાની. એટલા માટે પ્રાર્થના છે. એટલે આપણને ઘરે દેખાય એમ ટીંગાડી દેવાની, ચોટાડી દેવાની, બરાબર? અને પછી ઓમકાર. ઓમકારથી શું થાય છે? ઓમકાર આપણે ધ્યાન માટે, મેં આની પહેલા સેશન લીધું હતું ત્યારે તમને થોડુંક સમજાવ્યું હતું. આપણે જે ધ્યાન કરીએ છીએ, ગુરુજી જે ધ્યાન કરાવે છે સ્વમાં, કે ભગવાનનું ધ્યાન કરીએ, ત્રાટક કરીએ, કે મનમાં ધ્યાન કરીએ, કે ઓમકારને જોઈને ધ્યાન કરીએ, એનાથી આપણું કોન્સન્ટ્રેશન પાવર વધે છે, એકાગ્રતા વધે છે. અને જે આપણે વાંચીએ ને એ સરસ મજાનું યાદ રહી જાય. યાદ રહી જાય એટલે શું થાય? પરીક્ષામાં આપણે લખી શકીએ, બરાબર? એટલે આ પ્રાર્થના અને ઓમકારનો પૂરેપૂરો સદુપયોગ કરવાનો છે. જે કોઈ વાલીઓ સાથે છે એ લોકો બી ધ્યાનથી સાંભળે. ખાલી છોકરાઓ માટે નથી, પણ આપણે બધા જો પ્રાર્થના, આ બધાને નથી ને ઇન્ટરેસ્ટ પ્રાર્થના બોલવામાં? પ્રાર્થના બધાએ ઘરમાં બોલવાની. અને જેમ આપણે ભગવાનજીનું ધ્યાન ધરીએ, દીવોબત્તી કરીએ, એવી રીતે ઓમકારનું ધ્યાન ધરીએ એટલે આપણું મન શાંત થાય, એકાગ્રતા વધે, યાદશક્તિ વધે. તો એ આપણે પણ કરીએ અને બાળકોને પણ શીખવાડીએ. એટલા માટે એનું મહત્વ એ છે, એટલા માટે તમને એ ગિફ્ટમાં આપ્યું છે. ચલો હવે સંગીતાબેન સન્માન કરશે મકવાણા બંસીબેનનું. હાર પહેરાવીને શિલ્ડ અર્પણ કરશે, સાથે પ્રાર્થના અને ઓમકાર આપશે. પ્રાર્થના ખુલ્લી. હવે છોકરાઓની ધીરજનો અંત આવે છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ સૌંદર્ય ત્રિષાબેન આવ્યા છે ને? સૌંદર્ય ત્રિષાબેન. હું ભારતીબેનને સુરતવાળા વિનંતી કરીશ કે મંચ પર પધારે અને ત્રિષાબેનનું સન્માન કરે. રસોડામાં જશે. ભારતીબેન આવી જાય સુરત.
હા એ જ આરતી કરો. હાલત ન હોય એને તો રહેવા બાળકોની સુરતની સેવા માટે આવે આશ્રમમાં ભારતીબેન સેવા ચાલ્યો હતો. ઈશાબેનને હાર પહેરાવશે, શીલ્ડ અર્પણ કરશે, પ્રાર્થના અને ઓમકાર આપશે, સાથે સાથે કવર પણ આપશે. થેન્ક યુ ભારતીબેન. ચલો બધા તાળીઓ પાડશો. હવે વિનંતી કરીશ આ તેજસ્વી બાળકોના વાલીઓને એ લોકો મંચ ઉપર પધારે. વાલીઓ જે બાળકોને શિલ્ડ મળ્યા છે એ બધા અહીંયા મંચ ઉપર પધારો. વાલીઓ ગુરુજીની આગળ લાઈનમાં જે બધા વાલીઓ આગળ છે આવી રહે સાઈડમાં આવી રહે ફોટો લેવો છે. બે ત્રણ હજાર લાઈનમાં આવી જાય ફોટો પંકજભાઈ ફોટો લઈ લે બધા વાલીઓ. હાલો આવી જાય બેનો હતો કેટલા બાળકોને વાલીઓ હાજર હોય આવી જાય. એક બાજુ હાથની સાથે સાથે વાલીઓને પણ ધન્યવાદ આપે છે. એનું નામ મળે છે કોઈનો અભાવ નથી થતો. બધાને બાળકોને સાથ અને સહકાર આપતા રહે. આવી જ રીતે બાળકોને સાથ સહકાર આપતા રહેજો એટલે બાળકો આગળ વધે. અને બાળકોને વિશેષ કહીશ કે હજી તમે ભલે મહેનત ચાલુ રાખજો, પાછળ નહીં પડતા. જે બીજો ત્રીજો નંબરનો કંઈ ઇમ્પોર્ટન્સ નથી, પણ અત્યારે જે આપણને શિલ્ડ મળે છે, સન્માન મળે છે, એનાથી તો એમ થાય છે કે નંબર લેવો સારો, પણ ભણવામાં બી બધું આવડવું જોઈએ. ખાલી નંબર મહત્વ નથી, ગોખણિયું જ્ઞાન મહત્વનું નથી. આપણે ખાલી ચોપડાના કીડા ન બનવા જોઈએ, પણ બધું નોલેજ આપણે સમાજમાંથી કે આપણા પેલું સ્કૂલમાંથી ખાલી ભણતર સિવાય પણ જે નોલેજ મળે, આપણને શિક્ષા મળે, અને જે આપણે શિક્ષાની સાથે શિસ્ત પણ જરૂરી છે. આજે છોકરાઓ થાકી ગયા લાગે છે એટલે શિસ્તમાં નથી, બધા રમવામાં હસવામાં થઈ ગયા છે મશગુલ. એટલે આપણે હવે પ્રોગ્રામનું અહીંયા હજી ગુરુજી થોડુંક હજી આપણે ધીરજ ધરશું. હું સ્વામીજીને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે અને બે શબ્દ કહે છોકરાઓને તથા વાલીઓને. સ્વામીજી પ્લીઝ. તાળીઓ. છોકરાઓ સ્વામીજીને સાંભળો. પૂર્ણમદ
दृश्यते। ओम शांति शांति शांति। परम आदरणीय गुरुवर्य श्री दास बापू तथा आप सौ सत्संग प्रेमीओ भाइयों तथा बहन, मारे कई जाजी बात तो कहवानी नहीं, બધું કહેવાઈ ગયું, પણ બે વાત કહેવી છે। એક તો આ જે કાર્યક્રમ ગોઠવ્યો એ મને બહુ આનંદ થયો। શું કામ કે ગુણવાન માણસો છે એનું સન્માન નથી થતું, એનો આદર નથી થતો અને ગુનેગારને શિક્ષા નથી થતી, તો એ સમાજ અને રાષ્ટ્રને બહુ મોટું નુકસાન થશે। એટલે આવું થવું જ જોઈએ, સન્માન થવું જોઈએ, આદર થવો જોઈએ અને પ્રોત્સાહન આપવું જોઈએ। એક વાત એ। બીજી વાત, એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા આલ્બર્ટ આઈન્સ્ટાઈન, 10,000 યુનિવર્સિટીમાં સર્વે કર્યો, એમાં પહેલો નંબર આઈન્સ્ટાઈને આપ્યો। અણુની શોધ એણે કરી, અણુબોમ્બ એણે નથી બનાવ્યો। આ પ્રકાશ છે એમાં તરંગો છે અને એમાં કણો પણ છે, એની શોધ એણે કરી અને સાપેક્ષવાદનો સિદ્ધાંત સમજાવ્યો। એને કોઈએ પૂછ્યું કે આટલો બધો વિજ્ઞાનનો વિકાસ છે, અત્યારે જે વિજ્ઞાનનો વિકાસ છે પહેલા હતો નહીં, ભલે લોકો ગમે એવી વાતો કરે। આપણા યુદ્ધોનો વર્ણનો જુઓ, તીરકામઠા, તલવારો, ગદાઓ આવું જ છે અત્યારે તમે જુઓ। તો એને પૂછ્યું કોઈએ કે આટલો બધો વિજ્ઞાનનો વિકાસ છે છતાં માણસ દુઃખી કેમ છે અને માણસ અશાંત કેમ છે, ઝઘડા કેમ છે? એટલે આઈન્સ્ટાઈને એને જવાબ આપ્યો કે વ્યક્તિએ પોતાના કુટુંબની વ્યવસ્થા કરી, રહેવાની, પછી આજીવિકાની, ભણવાની, દવા કરવાની વગેરે વ્યવસ્થા કરી। રાષ્ટ્રના જે નેતાઓ છે એને રાષ્ટ્રની વ્યવસ્થા કરી, જેટલા સંપ્રદાયો છે એને સંપ્રદાયની વ્યવસ્થા કરી, પણ મૂળમાં ખામી રહી ગઈ કે સારો માણસ બનાવવાનું કોઈ આયોજન ન કર્યું ને એનું આ પરિણામ છે। આપણા આટલા ધાર્મિક સ્થાનો છે, તમે જુઓ, બગદાણાથી લઈ બગદાણા, સણોસરા, સિહોર, ચલાળા, સત્તાધાર, તોરણિયા, જૂનાગઢ, પરબ, વીરપુર, દીકરી, સાયલા વગેરે બહુ સારી વ્યવસ્થા। તમે જાઓ એટલે ચા પાણી, જમવાની, રહેવાની બહુ સારી વ્યવસ્થા, પણ ત્યાં સત્સંગ છે? સત્સંગ નથી। જાય છે અને ભૂખ નથી, ઓલાને ખબર પડતી નથી। જીવનમાં પરિવર્તન સત્સંગ દ્વારા જ આવશે, સમજ પડી ને? એટલે આ પ્રવૃત્તિ જે અહીં થઈ રહી છે, હું બહુ રાજી થાઉં છું, હું બહુ ખુશી થાઉં છું કે આપ બધા લાભ રહી રહ્યા છે। એટલે કાયમ માટે કોઈ પણ એક વ્યક્તિ છે એનું શરણ ફેરજો, એને સત્સંગ કરજો, તો જરૂર તમારા જીવનની અંદર સુધારો થશે અને ગ્રસ્ત જીવન તમારું દિવ્ય બને છે, સુખી બનશે। એટલા માટે હું ભગવાનને પ્રાર્થના કરું કે આપ આવું બધું કરતા રહેજો અને એમના આશીર્વાદ આપ બધા ઉપર વરસતા રહે એવી મારી ભગવત પ્રાર્થના। ઓમ શાંતિ શાંતિ શાંતિ। થેન્ક યુ સ્વામીજી। હવે જોશી સાહેબને વિનંતી કરીશ કે બે શબ્દ બોલો। આવો સાહેબ, આવો। જય ગુરુદેવ। જય ગુરુદેવ। આજના આ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગિરનારની સાનિધ્યમાં અને પૂજ્ય ગુરુજીના આશીર્વાદથી આપણે સૌ આજે ભેગા થયા છીએ, ત્યારે આપણા શાસ્ત્રમાં એમ કીધું છે કે માણસો છે ને એને ઉત્સવ પ્રિય છે।
એટલે ઉત્સવો એટલે માણસોને મોજ પડી જાય. તો એમાં પાછું ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલે આપણે બધા ઉત્સાહ સભર આજે છીએ. એવા સમયે મારે 3 વાર કેવી છે, ગુરુજીએ આદેશ કર્યો છે એટલે મારે તો આમ તો આશીર્વાદ લેવા અને સત્સંગ સાંભળવા માટે જ આવ્યો હતો. પણ જયારે અવસર છે ને ગુરુજીની આજ્ઞા છે ત્યારે આજના આ ગુરુ પૂર્ણિમાના પાવન સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખાસ ભવનાથ તળેટીથી આવેલા આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા પૂજ્ય સ્વામીજી, આ ગામનું ભાગ્ય છે કે આ સરપંચ શ્રી આપણને, મને ખબર છે બરોબર ગુરુજી 3 વર્ષ પહેલા આપણે આવ્યા ત્યારે આ સરપંચે કીધું કે આશ્રમ સિવાય મારે આ જગ્યા ક્યાંય દેવી નથી. તો આવા સત્સંગી સરપંચ આપણને મળ્યા અને પ્રિન્સિપાલને હું પહેલી વાર મળ્યો તો પ્રિન્સિપાલ બહુ ઉત્સાહસભર બધા વિદ્યાર્થીઓને આદાન પ્રદાન કર્યું. તો આવા સરસ પ્રિન્સિપાલ પણ છે અને સર્વ સત્સંગી ભાઈઓ અને બહેનો. આશ્રમમાં મુખ્ય 3 વાત છે. આપણે આશ્રમમાં આવ્યા એટલે આશ્રમની વાત કરીએ, નાની નાની 1 મિનિટમાં જ. આશ્રમમાં શું હોય કે સારો આવકાર મળે, બધાને આવકાર મળી ગયો સારો. પછી બીજા નંબરમાં શું મળે, સારા મજાની સુંદર ઉપદેશ મળે, ગુરુજી સ્વામીજી બધા આવે એના દ્વારા ઉપદેશ મળે. અને ત્રીજું કે આપણને સરસ મજાનો ભોજન પ્રસાદ મળે, એ પણ તૈયાર છે, સુગંધ આવે જ છે. આશ્રમમાં 3 વસ્તુ મળે એટલે આશ્રમમાં આપણને આજે મજા છે. અને ત્રીજી વાત શું છે, માણસ અત્યારે શું કહે છે કે ભાઈ બધી કાર હોય, અત્યારે કારની બધાને પોતપોતાની કેપેસિટી પ્રમાણે કારની ફેશન હોય. તો કારમાં શું જોઈએ કે ભાઈ આપણે બજેટમાં કઈ કાર આવે છે, એવરેજ શેમાં સારી છે, એ પેલા જોઈએ તો પછી માણસ એમ સત્સંગમાં શું કામ આવવું જોઈએ આપણે, બરોબર? તો સત્સંગમાં આવે એટલે સીધો ફાયદો શું થાય કે આપણા પાપ બળી જાય. હવે સદગુરુનો ઉપસ્થિતિ હોય ને એમની હાજરી માત્રથી આપણા પાપ બળી જાય. પાપ બળે એટલે શું થાય, આપણે આપણા જે આપણા સંઘર્ષ હોય ને જીવનના નાના મોટા પ્રશ્નો હોય, સંઘર્ષ હોય એ તરત જ સમી જાય. એટલે પેલું આપણે ફાયદો શું થાય કે આપણા તત્કાલ પાપ બળી જાય. બીજા નંબરમાં શું થાય સત્સંગમાં આવીએ એટલે કે આપણે ક્યાંય કામ કરતા હોય આપણા પાછા ભોગા, ગુજરાતીમાં શબ્દ છે પ્રિન્સિપલ, પાછા ભોગા ન પડતા હોય, બરોબર? ક્યાંક આપણું ભાગ્ય ઘટતું હોય, બરોબર? આપણા ધંધામાં, આપણા છોકરાઓના ભણતરમાં આપણે મહેનત કરતા હોય, આપણા કુટુંબના પરિવાર ચલાવવામાં. તો આ સત્સંગમાં આવીએ એટલે સદગુરુનું સાનિધ્ય જ્યાં હોય, આત્મા જેને કહેવાય ને, નરસિંહ મહેતા શું કીધું છે કે આત્મતત્વ વિના સાધના સર્વ જૂઠી, બરોબર? આવું ભગત આત્મતત્વ આપણી પાસે છે. ત્યાં આવીએ એટલે આપણે ભાગ્ય મળી જાય. એક તો આપણો પાપ બળે, બીજા નંબરમાં આપણું ભાગ્ય ચડી જાય. હવે આપણે આ વાત છે, આપણે સત્સંગમાં આવવાથી આપણને એ ઓલો ફાયદો થાય. અને ત્રીજા નંબરમાં આપણે બધા ભક્ત કહીએ કે હું હવેલીનો ભક્ત છું, હું આ સ્વામીજીનો ભક્ત છું, આશ્રમનો ભક્ત છું. હમણાં સ્વામીજી સાથે વાત કરતો હતો કે સ્વામીજીનો સરસ મજાનો ભવનાથ તળેટીનો આશ્રમ છે, ગુરુજીનો સત્સંગ થતો ત્યારે એમનો લાભ લીધો તેમના આશ્રમનો. સરસ મજાની સ્વામીજીએ વાત કરી આઈન્સ્ટાઈનની. તો આઈન્સ્ટાઈનની વાત કરી એમાં સ્વામીજીને મેં કીધું કે આઈન્સ્ટાઈને એની પાછલી આવા મોટો મહાન વૈજ્ઞાનિક હતો, પણ છેલ્લી જિંદગીમાં એને કીધું કે મારે બીજી વખત આ વૈજ્ઞાનિક કે બુદ્ધિશાળી નથી થવું, બુદ્ધિશાળી થઈને કોઈ સુખી થયા નથી. તો આપણું અધ્યાત્મમાં શું કામ બધા આ વૈજ્ઞાનિકો ને બધા આવે છે ભારતમાં કે આપણા દુઃખની નિવૃત્તિ માટે. તો આવો આશ્રમ છે, સદગુરુ છે, એમની પાસે આવીએ એટલે આપણા દુઃખની નિવૃત્તિ થઈ જાય. હવે ત્રીજું આપણે શું હોય કે આપણે 10 વર્ષથી સત્સંગ કરતા હોય, 20 વર્ષથી કરતા હોય, 30 વર્ષથી કરતા હોય, બરોબર? તો આપણો ઓરિસો શું, આપણે એમ કે આપણે ભગત તરીકે આપણે ભક્ત છીએ, આપણે હવેલીના ભક્ત છીએ, આમની કંઠી પહેરી છે. તો આપણા માટે આપણે બરોબર હાલીએ છીએ. આપણે દાખલા તરીકે હું જામનગર થી આવ્યો તો મારે જામનગર થી આવો તો બધા સ્ટેશન આવવા જોઈએ ને કે ભાઈ પેલું સ્ટેશન મારે ધોરાજી આવવું જોઈએ, બીજું જુનાગઢ આવવું જોઈએ, પછી પાદરી આવે, એમ સ્ટેશન આવે ખબર પડે ને આપણે. તો આપણે આગળ વધ્યા છીએ કે નહીં ભક્તિમાં, બરોબર? અહીં આવી જાય એટલે તો ફાયદા મળી ગયા. હવે ભક્તિમાં આગળ મળીએ તો શું 5 વસ્તુ થવી જોઈએ. શું થવી જોઈએ કે એક તો આપણને આપણું જ્ઞાન છે, ગુરુજી પાસેથી સાંભળ્યું, એ આપણે જયારે સાંજે ઘરે જશું તો કુટુંબમાં કઈ આપણે કોઈ અપમાન કર્યું, ક્યાંક આપણે ધાર્યું નથી, ત્યારે આપણે સ્વચ્છતા રહી કે નહીં, ગુરુ જ્ઞાન આવ્યું કે ભાઈ સ્વચ્છતા રાખવી જોઈએ, ગુરુનું જ્ઞાન થયું કે નહીં એ જોવાનું રોજ રોજ, તો આપણે આગળ વધ્યા, બરોબર? પછી બીજા નંબરમાં શું છે કે આપણનું દુઃખ ઓછું થવું જોઈએ, બરોબર? શું થવું જોઈએ? દુઃખ ઓછું થવું જોઈએ. પછી ત્રીજા નંબરમાં શું થવું જોઈએ, એમને ગુરુજી સત્સંગ કર્યો તો શું આવતું હતું, ઉભરા આનંદના ઉભરા આવતા જોયું ને, આપણે પંક્તિ ગાતા હતા તો આનંદના ઉભરા આવતા, સુખની ઉત્પત્તિ થવી જોઈએ. આપણે સત્સંગ કરતા હોય તો આ ત્રીજું નિદાન કે આપણી સુખની ઉત્પત્તિ થવી જોઈએ. ચોથા નંબરમાં શું થવું જોઈએ કે આપણે જે કાંઈ હોય, બરોબર છે, આપણે જે કાંઈ આપણે પરિવાર ચલાવતા હોય, આપણે ધંધો કરતા હોય, બરોબર, આપણો સંબંધો હોય, બધે આપણે સફળતા જ મળતી હોય. તો આ ચોથું લક્ષણ છે.
અને પાંચમું લક્ષણ શું છે કે આખા વિશ્વને આપણે પ્રેમ કરતા થઈ જવા જોઈએ. તો આપણે વધીએ તો આપણે આપણો આ અરીસો છે, આમાં આપણે તૈયાર થાય ને તો આપણે ભાઈ આપણે ખબર પડી જાય કે આપણે વાળ બરોબર છે, આપણે કપડા બરોબર છે કે નહીં. તો આ 5 સૂત્ર જે અરીસા છે, તો આપણે સૌ આપણે આને ચકાસતા રહી અને આપણને આટલો અહોભાવ ગુરુ પૂર્ણિમાનો આપણે બધા વતી ગુરુજીને વંદન કરીએ. અને મને તો બહુ આનંદ છે ગુરુજી કે આ 2 જ વર્ષમાં આવું સરસ રળિયામણી જગ્યા બની ગઈ, એટલા બધા આનંદ કિલોલ કરે છે. અને એમાં સોનામાં શું શું જોડ્યું કે આપણું સત્સંગમાં તમે આપશ્રી આ વિદ્યાર્થીઓને એટલા બધા ઉત્સાહિત કર્યા અને ભોજન પ્રસાદ તો આપણા થાય જ છે. તો આપના ચરણોમાં ખૂબ ખૂબ વંદન કરું અને આપ સૌને જય ગુરુદેવ. ખૂબ ખૂબ અભિનંદન. જોશી સાહેબનું વક્તવ્ય આપણે સાંભળ્યું. હવે ગામના વડીલ શ્રી સરપંચશ્રી વાલભાઈને આપણે થોડુંક કહેશે 2 શબ્દો કે વાલભાઈ કાંઈ વગર બાળકો જેને કહીને આપણે બીજું કઈ કામ છે નહીં તારું. તમે કઈક નવા જે વાલીઓ બાળકોના વાલીઓ સાથે છે. પરમ પૂજ્ય સદગુરુ જમનાદાસ બાપુ અને સ્વામીના ચરણોમાં વંદન. ખૂબ સરસ પૂનમનો ગુરુજીને વંદના કરવાનો જે સમય છે એમાં પધારેલા તમામ સત્સંગી ભાઈઓ બહેનો, જોશી સાહેબ, અમારા આચાર્ય શ્રી મુનશી સાહેબ તથા ભાઈઓ બહેનો, દિલીપભાઈ કીધું તહેવારનું પ્રથમ નાગરિક એ તો બધું ઠીક છે, પણ અમારા ગામના થોડા ઘણા ભાઈઓ બેઠા છે. લગભગ આ ગામની અંદર સ્કૂલ બંધ કરીએ તો પહેલો પ્રસંગ હશે આ ગામની અંદર કે તમારા દીકરા દીકરીઓને શિક્ષણમાં આગળ વધવા અને પ્રોત્સાહન કંઈ ઇનામ આપ્યું હોય તો લગભગ પાદરિયામાં આ આશ્રમમાં પહેલો પ્રસંગ. ઘણું બધું અહીંથી શીખવાનું, જાણવાનું ઘણું બધું હોય છે. ગુરુજીએ ઘણું બધું પણ કીધું. એક ઘડી આદિ ને પુનિયાદ, તુલસી સંગત સંતતિ ઘટે કોટી અપરાધ. આવા સત્સંગી મહાત્માના ચરણોમાં થોડોક સમય આપણે વિતાવીએ ને તો આપણા જીવનનું કલ્યાણ થઈ જાય. પૂજ્ય સ્વામીને સમય સાજુ બોલ્યા નથી, પણ તેના આશ્રમમાં ગયો ત્યારે મને બહુ સાંભળવાની મજા આવી. ખૂબ સરસ કીધું હતું. અહીં સમયને પ્રબંધન સ્વામી ઓછું બોલ્યા, પણ આવા સત્સંગી આત્માના સંગમાં આપણે આવતા હોય ને ત્યારે આપણા જીવનનું ઘણું બધું કલ્યાણ થતું હોય. શા માટે આમાં જોડાવું જોઈએ, શા માટે જવું જોઈએ? મેં મુકેશભાઈ અમે બેઠા હતા, સ્વામી આરામમાં હતા. 60-80 ને રશિયાની અમે ચર્ચા કરતા હતા બેઠા બેઠા. ધર્મના ભાવનાને જોડાયેલા એવા લોકો લગભગ ખરેખર આત્માથી જોડાયેલા 20% હોય છે. 80% મારા જવાને ઉપરથી હોઈ જતું હોય. આવે પાણીમાં ડૂબકી મારે ઢોર અને બગાહો ઉપર જતી રહે. ઢોર જેવું બહાર આવે એટલે તમામ બગાહો ભાગી છોટી જાય. આપણે શમશાનની અંદર જઈએ ઘડીકમાં આપણે વૈરાગ ઉત્પન્ન થઈ જાય કે બધું મૂકી દેવું જોઈએ, બધું મિથ્યા છે, એક દી આપણે અહીંયા લાકડા ભેગું પડી જવાનું છે. આવું જ્ઞાન આપણે પ્રાપ્ત થાય. બહાર નીકળીએ એટલે પાછા મારી તમારી કેને કાપતો કે આંચકી લેવું, એના સિવાય આપણે બીજું કરતા નથી. પણ આવા સત્સંગ ચાલુ હોય અને એમાં જો આપણે આવતા હોય ને એમાંથી ઘણી આધી ઘણી પણ જો આપણે એમાંથી જ્ઞાન લઈ લઈએ તો આપણા જીવનનું કલ્યાણ થઈ જાય. પ્રસંગ સમય માણસની જિંદગી 70 વર્ષનું સરેરાશ આયુષ્ય હોય તો એમાં 35 વર્ષ તો આપણે સુવામાં કાઢી નાખીએ. દિને રાત ગણી 365 દિવસમાં તેમાં 12 કલાક તો આપણે સુવામાં કાઢી નાખીએ. પાછળ આપણી જિંદગી કેટલી હતી? આપણું આયુષ્ય માત્ર 7 દિવસનું છે.
7 થી વધારે આપણું આયુષ્ય નથી. સોમવારથી ગવા પાછો સોમવાર આવે એટલે 7 દિવસ આવે. આ 7 દિવસમાં આપણું મૃત્યુ નિશ્ચિત છે. આપણે એમ વિચારીએ નાની નાની ઉંમરમાં હોઈએ કે ભાઈ અમારા હજી સત્સંગમાં જવાનો સમય નથી થયો, અમારે ભક્તિમાં જવાનો ટાઈમ નથી થયો, તો આપણો સમય ક્યારે થાય? 80, 60, 70 વર્ષે પહોંચીએ પછી આમાં અમારી માતાઓ આવ્યું છે, હાલવાનો સમય ન હોય, હાલી શકાતું ન હોય, શરીરમાં ઘણા બધા તકલીફો હોય, પછી આપણે ધ્યાનમાં બેસી શકીએ નહીં? બેસાય. ગુરુજીને બેસો. ધ્યાનમાં બેસતા હોય ત્યારે એની આપણી જે કઈ ઉંમર છે 40 પહેલાની, 50 પહેલાની, એમાં જે કઈ આપણે પ્રાર્થના કરવું હોય તેમાં થઈ શકે. પણ આપણે એ કમાણીમાં બધા એમાં સમય વેચતા હોય અને આ સંત સુધી આપણે પહોંચી શકતા નથી. ખરેખર અમારા જોશી સાહેબ સ્વામીજી અહોભાગ્ય છે પાદરિયા ગામના. આ ગામમાં 10 આશ્રમ છે. આવા 10માં ટોપ ઉપર હું ગણું તો આ 2 આશ્રમ છે. એક અહીંયા સદભાવના ને એક અમારો પૂર્ણમય રાંદલમાં. સતત બાળકોને જમણવાર થતો હોય, લોકોને કંઈક પીરસતા હોય, આપણા જીવનમાં ઉપયોગી થાય એવું જાણવાનું મળતું હોય તો આ 2 આશ્રમ રાંદલમાં અને અહીંયા સદભાવના આશ્રમ. અમે આનું ગામ અહોભાગ્ય ગણીએ, અમારા સદનસીબ કહેવાય કે આવા સંતો અમારા ગામમાં આવી અને અમારા ગામમાં કંઈક સારું થાય એવું કરવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે. અને એમાં અમે જો કે માત્ર 5-10% લાભ લેતા હોય છે. હજી અમે એમાં બહાર નથી આવ્યા. આ તો વિદ્યાર્થીને સન્માન કરાયું એટલે આ લોકો આવ્યા, બાકી એમની પાસે પણ સમય નથી. ખરેખર અમારા જે ગણો સદનસીબ કે દુર્ભાગ્ય ગણો, કારણ કે ગામના ઓટે બેઠા બેઠા ઘણા લોકો એવા હશે કે ખોટી ગામની પંચાયત કરતા હશે. આવા આશ્રમમાં પધાર્યા હોય તો તમને બધું મળે છે. અહીંયા લોકો આવીને પાણી પાયું, અહીંયા તમે સાંભળશો ચા પાઈ, અને સાથે સાથે જવા ટાઈમે તમને ફૂલ પેટ જમાડશે અને કંઈક તમે તમારા જીવનમાં ઉતારી જાઓ. પણ કમનસીબી કહેવાય કે સમય એટલે વિતાવશું પણ આવા સારા આશ્રમની અંદર આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે નથી જતા તો સ્વામી ખરેખર દુઃખની બાબત છે. ફરીથી અમે ડોહીમાના સન્માનને પાત્ર તો નહીં હોય, પણ અહીંયા અમને બોલાવી અમારા ડોહીમાનાનું સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર ગુરુજીનો, ખૂબ ખૂબ આભાર. આજે આખી ટીમ જે ગુરુજીની કામ કરે, કોઈ સ્વાર્થ વગર, દિલીપભાઈ, મુકેશભાઈ, હરિભાઈ, આખી જે ટીમ છે ને, કોઈ સ્વાર્થ નથી. આ બધા ધંધાર્થી છે. અમારા ગામના ભાઈઓ બધા ધંધાવાળા છે. એ ટોપ સારામાં સારો ધંધો છે. બેનનું કીધું કે સુરત થી આવે દર ફિલ્મે, એમ ધંધો નહીં હોય, એમને બેઠા છે બેન, કઈ કામ નહીં હોય એને શા માટે આવે? તો આપણે પણ આવા આશ્રમમાં ક્યારેક ક્યારેક એક દિવસ 15 દિવસે અહીંયા સત્સંગ થાય તો એવો સમય આપણે કાઢી અને આપણે પણ જો લાભ લેવા મળે તો આપણને જીવાય સરિતાતા હોય. ફરીથી તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર, પૂજ્ય ગુરુજીનો આભાર અને પધારેલા તમામ માતા બહેનો વડીલોને ગુરુજીના સારા આશીર્વાદ મળે એવી મા ભગવતી પ્રાર્થના. ભારત માતા કી જય. ધન્યવાદ ગુરુજી. હાલો, હવે આપણે એક આચાર્ય છે બાકી છે, 2 શબ્દ મારે જરી કહું. વાલીઓને વિનંતી ખાસ, તમારા આપણા બાળકોને હોશિયાર કરો. આપણા બાળકોને હોશિયાર કરવામાં વાલીઓનો મોટો ફાળો છે. પણ ક્યારે તમારા બાળક સ્કૂલમાં જાય, તોફાન મસ્તી કોઈ પણ કરે, બાળક તોફાન મસ્તી કરી આવે, શિક્ષકે કે કોઈ પણ સ્કૂલેથી દારૂ પીતો, કોઈ પણ ઘટના બની અને બાળક ઘરે આવીને ફરિયાદ કરે, ઈ ફરિયાદ લઈને આપણે પેલા શિક્ષકો પાસે જાવ, મારા છોકરાને કેમ બોલ્યા, કેમ તમે આમ કીધું, ઈ બાળક હોશિયાર ન બની શકે. આજ પેલા શિક્ષકો એને ખીજાઈને કહ્યા, એ પોલીસના ચોપડે જાતિ જિંદગીમાં ન હોય એનું નામ,
સાહેબ આ એની ગણતરી છે. એના માટે ધન્યવાદ કહો વાલીઓને કે જાગૃત બને, શિક્ષકોનો સહયોગ લે, વાલીઓ એનો સહયોગ લે, તો જ આ સમાજ સુધારવામાં આગળ વધે. જય ગુરુદેવ. આપણે હવે સ્કૂલના આચાર્ય સાહેબ મુનશી સરને વિનંતી કરીએ કે થોડોક શિક્ષણ બાબતનું બાળકોને એના વાલીઓને બે શબ્દ કહીને અમને માર્ગદર્શન આપે. જય ગુરુદેવ. આદરણીય ગુરુજી, આદરણીય સ્વામીજી, આદરણીય ડૉક્ટર જોશી સાહેબ, આ ગામના પ્રથમ નાગરિક એવા આદરણીય વેલજીભાઈ, આશ્રમની સમગ્ર ટીમ અને આપ સૌ ઉપસ્થિત વાલીશ્રીઓ અને ગ્રામજનો. કવિ શ્રી દલપત પઢિયારને તમે કદાચ વાંચ્યા હોય તો એવું કહે છે કે જાત્રા ક્યાં આકરી છે જીવન, થકવી નાખે આ થેલો. એટલે લાઈફની આપણી જે જાત્રા છે ને, સરપંચે કીધું એમ, જરાય આકરી નથી. આપણને મોહ શેનો છે? થેલા. આ થેલાનો મોહ વયો જાય ને તો બધું સરળ જ છે. એટલે આ થેલાનો મોહ કાઢવા માટે આ આશ્રમ જરૂરી છે મારી દ્રષ્ટિએ. વિશ્વના તમામ વૈજ્ઞાનિકો, જેટલા પણ વૈજ્ઞાનિકો થયા, ઇન્ક્લુડિંગ આપણા ગ્રેટ રાષ્ટ્રપતિ જેને આપણે મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ, એ બધા જ વૈજ્ઞાનિકો આધ્યાત્મિક હતા. સાહેબે વાત કરી એમ, સ્વામીજીએ વાત કરી એમ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન એ પણ ખૂબ આધ્યાત્મિક હતા. તમે જેને પણ કોઈ પણ વૈજ્ઞાનિકને ઉપાડીને વાંચો, એમને આધ્યાત્મિકતાની પરમસીમા હતી દરેક વૈજ્ઞાનિકોમાં. એટલે વિજ્ઞાન અને આધ્યાત્મ આમ જુઓ તો એમ સમાંતરે જાય છે એવું કહી શકાય. અને આજે તો મને બહુ ખુશી થઈ, સરપંચશ્રીએ પણ કીધું કે આ શાળા સિવાય જો બાળકોનું સન્માન થયું હોય તો આદરણીય ગુરુજીએ સન્માન કર્યું. તો ગુરુજી, હું સમગ્ર પાદરિયા પ્રાથમિક શાળા પરિવાર વતી આપને વંદન કરું છું. અને અમારા બાળકોને ખાતરી પણ આપું છું ગ્રામજનોને કે અમારા બાળકો ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ પ્રગતિ કરશે. હમણાં જ અમારા 11 બાળકોએ જે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી પરીક્ષાઓ શિષ્યવૃત્તિની લેવાઈ છે સમયાંતરે, ધોરણ 6માં, ધોરણ 8માં, ધોરણ 5માં, એમાં અમારા 11 બાળકોએ બહુ સરસ પરફોર્મ કર્યું. અને આ એક દીકરી છે ગુરુજી, મયુરી રાઠોડ, જેનો પહેલો નંબર આવ્યો ધોરણ 5માં. એ નવોદયમાં પણ થોડાક જ માર્ક માટે રહી ગઈ. એટલે અમારા હવે એવા પણ પ્રયત્નો હોય છે કે બાળકો છે એ વધારેમાં વધારે સરકારશ્રીની યોજનાઓ છે એનો લાભ લે, મહત્તમ લાભ લે. અને અમે શાળા કક્ષાએ પણ અમારા એક્સ્ટ્રા સમયમાં પણ એ પ્રકારનું અમે આયોજન કરીએ છીએ કે બાળકો છે એ વધુમાં વધુ છે આ પરીક્ષાઓ થકી લાભ લે. આ સરકારશ્રીએ પણ સરસ મજાની સ્કોલરશીપ રાખી છે. દરેક પરીક્ષાઓમાં સેટમાં પાસ કરી પરીક્ષાઓ 11 બાળકો, તે 11 બાળકોને જે નિયમિત સ્કોલરશીપ મળે છે એ સિવાય પણ વધારાની સ્કોલરશીપ આ વર્ષે એ લોકોને મળશે. તો પાદરિયાના બાળકો વધુમાં વધુ આગળ વધે એવી અમારા સૌની ખૂબ જ પ્રાર્થના છે. શાળા પણ આપણી બહુ સરસ બની ગઈ છે. અને જો શક્ય બને ગુરુજી તો એકવાર આપ શાળાએ પણ પધારો એવી અમારી આપને વિનંતી છે. ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા બાળકોનો એટલું સન્માનિત કર્યા અમારા બાળકોને, અને ખૂબ ખૂબ એમને મોમેન્ટો અને પ્રમાણપત્ર શિલ્ડ આપીને એમને સન્માનિત કર્યા. એ બદલ આપનો ફરી ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. જય ગુરુદેવ, જય ગરીબ ગુજરાત. થેન્ક યુ પ્રિન્સિપલ સાહેબ. હમણાં ગુરુજી તરફથી આખા પાદરિયાના 333 બાળકોને ગુરુદેવ તરફથી દરેક બાળકને એક કંપાસ અને બધે સાથે એક કીટ આવી છે એ પણ બાળકોને આપી. ઘણું આપણા સ્કૂલમાં ગુરુજીએ જય ગુરુદેવ. જીવન
જીવન એક વહેતી નદી જેવું છે. જેને જેને પાણીની જરૂર પડે તો દરેક વ્યક્તિ એમાં પી શકે ખરું, પણ એકને એક નદીમાંથી બીજો ખોબો એમાંથી ભરી શકાતો નથી. આ સમય અને સાધના સત્સંગના માધ્યમથી લેવલ કરવામાં આવે તો આપણા જીવનમાં ઉઘાડ થતા વાર ન લાગે. આ બેંચ સત્સંગની છે. સત્સંગ દ્વારા સાધના થાય, સાધના દ્વારા સમર્પણ આવે, સમર્પણથી સેવા ઓળખાય ને સેવા થતી ઈશ્વર મળે. આ તત્વ માટે આપણે દર પૂનમે ઉજવી છે. આજ ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ છે. આજ વિદ્યાર્થીઓને, એના વાલીઓને, આજ મહાનુભાવો માટે સ્વામીજી આપણને ખૂબ ખૂબ એને આપ્યું છે કે આપણે ગમે ત્યાં નિરાધાર તરીકે આપણે ગમે ત્યાં પૂનમ ઉજવા જઈએ, સ્વામીજી કે આવો બેસો. એને કોઈ દિવસ એવું જોયું નથી કે હું કેટલી ફી લઉં છું. જેટલા તમે દો એટલા એને લઈ લીધા છે. કોઈ દી એને પૈસાની ગણતરી નથી કરી. આ મહાનુભાવો આપણને લાખ લાખ વંદન કરી એને માર્ગ બતાવ્યો. નકર આપણે એટલું બધું ખરીદી શકીએ એવા માણસો નથી. શું કરવાનું? આપણી પાસે એવું ટેબલ નથી. પણ કોક રેમ સોનામાં એકાદી સુગંધ હોય અને ખારા જળમાં એક મીઠી વીરડી હોય, એમાં મીઠી વીરડી સમાન બાપુએ ખૂબ ખૂબ રાખ્યું. એ બદલ બાપુનો ખૂબ આદરપૂર્વક હું સન્માન કરું, વંદન કરું. એ જ રીતે પાદરિયા ગામના સરપંચ શ્રી વેલજીભાઈ એને આપણને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો. ચંદ્રિકાબેન હતા, એના માધ્યમ વાયા દ્વારા 2 વખત સત્સંગમાં આવ્યા ભવનાથમાં, અને એણે આપણને એટલો બધો સહકાર આપ્યો કે જેથી કરીને ગામના સરપંચે બધી વ્યવસ્થા કરવા માટે આપણને ખંભે ખંભા મિલાવીને સાથ સહકાર ઠેઠ સુધી આપ્યો. એ બદલ સરપંચનો અમે આભારી છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. પછી આપણા આ સામાન્ય વ્યક્તિઓ આટલું બધું આપણને આપી દઈએ તો થાય નહીં. આના પૈસા, આના રૂપિયાની ખર્ચો કેવડો થાય એ આપણાથી પોસાય એવા બધા માણસો હોતા નથી. એનો સાથ સહકાર આપવા માટે બીજા આપણા સાધકો એવા મળ્યા કે એને કીધું કે ભાઈ અમે બેઠા છીએ, એની ચિંતા તમે ન કરતા, સત્સંગમાં આવી ન આવી પણ અમારો અમૂલ્ય ફાળો લખી લેજો. એને આપણે વારંવાર લાખ લાખ વંદન. આપણે તો શું કરીએ પણ એ બાયા માધ્યમ કરીએ છીએ. આપણે તો ખાલી નામી છીએ, નામ તો એનું છે. આ માટે એને ખૂબ સહકાર આપ્યો. આપણે હાવ અજાણી ભૂમિ, આપણને ખબર નથી અહીં હું હતું, છતાંય આ માણસોને લાખ લાખ અંદરથી વંદન કરવાની મરજી થાય. એ બદલ ગામના સભાજનો, સરપંચશ્રી, આ બધા આવેલા આપ્તજનો, સત્સંગીઓ, બાળકો, વડીલો, જે અહીંયા આશ્રમની મુલાકાત લેનારા, નામી અનામી સેવા કરવાના ભાગીદારી સેવકો, આર્થિક, સામાજિક, વ્યવહારિક મદદ કરી હોય એવા માણસો, બધાનો હું અંતરથી આભાર માનું છું, અંતરથી વંદના કરું છું. આપ સર્વની અંદર પરમ તત્વ પરમાત્માને મારા વારંવાર નમસ્કાર છો. સદગુરુદેવ કી જય, આપણા માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓમ. હાલો, હવે આરતીનો સમય થઈ ગયો. આરતી થઈ જાય પછી પ્રસાદ લઈને દરેકે જવાનું છે. પ્રસાદ વગર આશ્રમથી કોઈ ન જાય. મહેરબાની, બરાબર? બાળકો જમે છે, આરતી કરી લે તો આપણો વારો આવી જાય. હાલો મધુબેન, આરતી માટે તૈયાર છે. હાલો.